ગુજરાતી ફિલ્મના અભિનેતા, અભિનેત્રીઓ અને સાહિત્યકારો, કલાકારોએ આજે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૌને આવકાર્યા હતા. બાકી રહી ગયેલા કલાકારો આવતીકાલે વિધાનસભાની મુલાકાત લેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. આજે ગુજરાતી ફિલ્મના કલાકારો, સાહિત્ય કલાકારો, લોક સાહિત્યકારો વગેરે મોટી સંખ્યામાં વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. સૌને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભાના સભ્યોએ આવકારી અને ગૌરવભેર આવકાર આપવામાં આવ્યો હતો. ખાસ કરીને પૂજા જોશી, અભિનેત્રી મલ્હાર ઠાકર, ભવ્ય ગાંધી, અભિનેતા વિક્રમ ઠાકોર સહિતના લોકો, હિતુ કનોડિયા સહિતના લોકો આજે વિધાનસભાની મુલાકાત લીધી હતી. અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે પહોંચી શક્યા નથી. તેઓ આવતીકાલે પણ વિધાનસભાની મુલાકાત લેશે. સૌ કલાકારોને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આવકાર આપવામાં આવશે. વિધાનસભામાં આવ્યા સૌને મળીને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી હોવાની વાત કલાકારોએ આમતક ટીવી સાથેની વાતચીતમાં કરી હતી. કલાકાર રૂપે અહીં બોલાવવામાં આવ્યા છે તે ખૂબ આનંદની વાત છે. વિધાનસભા જોવા માટે સૌ કલાકારો ઉત્સુક હતા. તેઓ શું આજે વિધાનસભાના પરિસરમાં જોવા મળ્યો હતો. વિક્રમ ઠાકોરના નારાજગી પર હિતુ કનડિયાએ નિવેદન આપ્યું હતું કે પહેલું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું હતું. અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આવી શક્યા નથી. આ સિવાય ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. આવતીકાલે પણ અમુક કલાકારો જે બાકી રહી ગયા છે તેઓ વિધાનસભાની મુલાકાત લેશે. સૌને આવકાર આપવામાં આવશે તેવી વાતને સમર્થન સાંપડ્યું છે. હા, એટલે બહુ મજેદાર અમારો સમય છે આજે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું. અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ. ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, પ્રકાશજી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અવસર આજે પ્રાપ્ત થયો છે. એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું. ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય. એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ. ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલું સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ. કલાકારોને બોલાવ્યા હતા. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો જી આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ 15 જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષશ્રી કરવાના છે. કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, મોના થીબા મારા વાઇફ, આવી રીતે ઘણા બધા કલાકારો, મિત્ર ગઢવી બધા આવશે અને નિહાળવાના છે. જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર કેવી રીતે બધું ચાલતું હોય છે પ્રોસિજર્સ, એ બધું નિહાળવા આવવાના છે. અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે, હું પોતે પણ બનાસકાંઠાથી જ છું. ભાભરની બાજુમાં કુવાડા નામનું એક નાનકડું ગામ છે, હું ત્યાંથી છું. અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે તો અમને બહુ જ આનંદ થયો છે. અને આજે પહેલી વાર હું વિધાનસભા જોઈશ, આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ. હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું. થેન્ક યુ. ઉત્સાહ તો હોય સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાને ગમે જ. અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને આઈ એમ વેરી હેપી. તો બીજો વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે, પણ જે કલાકારો શૂટિંગમાં હોય, કોઈ વ્યસ્ત હોય, જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ, એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ, પણ એ શૂટિંગમાં હતા, એવી રીતે બિઝી હતા. શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા. એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે. તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે. જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે, આમંત્રિત તો 1000 કલાકાર છે, બધાને કર્યા છે. જે
આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું, એ લોકોનું લિસ્ટમાં નામ છે. ના, એમણે કન્ફર્મેશન નથી આપ્યું, પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા. આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ? આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે, કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે. જી, થેન્ક યુ. સરસ મજાનો પ્રસંગ આવું તો વારે વારે બને ને, એટલે તમે માનશો નહીં પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં જ. તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારનો ટાઈમ મને ફાવો, જેથી હું અહીંયા આવી શકું, ઉપસ્થિત રહી શકું અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકું. ત્યારબાદ પ્રીતિ ભોજન જેવું છે એમાં પણ જે રીતે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન મોબાઈલ અને વિડીયો ગેમના લીધે નાના બાળકો ઉપર માનસિક રીતે જે અસર થાય છે, ઘણી બધી સંસ્થાઓ, યુનિસેફથી માંડીને ઘણી બધી સંસ્થાઓએ આ બાબતે સર્વે કર્યો છે અને આ બહુ નાના બાળકો માટે આ બહુ ખરાબ બાબત છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ અગાઉ આવી ઓનલાઈન ગેમિંગના લીધે આત્મહત્યા પણ કરેલી છે. એટલે વારંવાર અમે વિધાનસભાની અંદર કહીએ છીએ કે આઈટીના જમાનાની અંદર ઓનલાઈન છેતરપિંડીની સાથે સાથે જે આ ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે એના ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ જે રીતે સરકાર મીડિયા ઉપર કે વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા પર પ્રતિબંધ મૂકી રહી છે, પરંતુ આ બાબતે ગંભીરતાથી વિચારી રહી નથી. સરકારે આ બાબતે તાત્કાલિક કાયદો બનાવી અને આ બધી ગેમ, આ જે ઓનલાઈન પ્રવૃત્તિઓ ચાલે છે, ઓનલાઈન ગેમિંગ હોય કે ઓનલાઈન રમી હોય, આ બધું સરકાર સારી રીતે જાણે છે. આ તાત્કાલિક બંધ કરવા જોઈએ, નહીંતર આગામી સમયની અંદર જે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, એમના મગજ ઉપર બહુ ખરાબ અસર થશે અને એના લીધે સામાજિક મોટું દૂષણ પેદા થશે.